નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો, કુશળ હશો। તમે બધા જાણો છો કે આજે વિશ્વ એક મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે અને આ મહામારીમાંથી કેવી રીતે બચવું એ વિવિધ મીડિયા ચેનલો દ્વારા આપણને સૂચિત કરવામાં આવી રહ્યું છે। અને એવી જ રીતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આપણને આત્મનિર્ભર બનીને એટલે કે આપણે કેવી રીતે પોતાની જાતનો આ મહામારીમાંથી બચાવ કરવો એ વિશેના સૂચનો આપણને મળતા રહે છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ મહામારીમાંથી બચવા માટે ઘરે બેસો, ઘરે બેઠા બેઠા આવી જે આપણા જે વિડીયો ચેનલો દ્વારા કે આ જે વિવિધ માધ્યમો દ્વારા આ એજ્યુકેશનને લગતી જે તે માહિતી આવે છે, તમારા ધોરણને લગતી એ માહિતીને ગ્રહણ કરો અને વિના કારણે બહાર જવાનું ટાળો। હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે આજે આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પ્રકરણ 1 ભારતનો વારસો એ વિશે આપણે આજે શરૂઆત કરીશું। તો જેમાં આપણે શરૂઆત કરીએ છીએ પ્રસ્તાવનાથી કે આપણે જાણીએ છીએ કે ભાઈ ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારતમાં પ્રાચીન સમયમાં ઘણા બધા મહાન ગ્રંથો લખાયા છે, જેમાં આપણો પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ કે જે વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર ભારત માટે એક શ્લોક લખવામાં આવેલો છે અને આ વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલો દેશ એટલે કે ભારત દેશ। અને આ ભારત દેશની અંદર વસનારી પ્રજા એટલે કે ભારતીય પ્રજા તરીકે તે ઓળખાય છે। અર્થાત અહીંયા વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારત વિશેનું વિશેષ મહત્ત્વ દર્શાવતા કહેવામાં આવ્યું છે કે હિમાલયની દક્ષિણે આવેલો અને હિન્દ મહાસાગરની ઉત્તરે આવેલો આ ભારત વર્ષ દેશ જેના સંતાનો આજે આપણે ભારતીય તરીકે ઓળખાઈએ છીએ। એવી જ રીતે પ્રાચીન સમયે પ્રસંગોપાત જ્યારે ભારતમાં કોઈક યજ્ઞ યાગાદી વિધિઓ કરવામાં આવતી તો ભારત માટે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે જેવા વિશેષ શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવેલો છે। એવી જ રીતે વિશ્વમાં ભારતનું સ્થાન ખૂબ જ વિશેષ મહત્ત્વનું રહ્યું છે કે ભારતની ત્રણેય દિશાઓમાં સમુદ્ર આવેલો છે। જે આપણે ધોરણ 5 કે 6માંથી જ્યારથી સામાજિક વિજ્ઞાન વિષય ભણતા આવ્યા છે ત્યારથી આપણે ભારતની જે દિશાઓ છે, ચારેય દિશાઓની અંદર જે આપણને કુદરતી સીમાઓ મળેલી છે એ કુદરતી સીમાઓ વિશે આપણે માહિતગાર છીએ કે ભારતની ત્રણેય દિશાઓમાં સમુદ્ર આવેલો છે। એટલે ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, ભારતની પશ્ચિમે અરબ સાગર અને ભારતની પૂર્વમાં બંગાળાની ખાડી, આમ ત્રણેય દિશાઓમાં સમુદ્ર અને ભારતની ઉત્તરે હિમાલયની ગિરિમાળા આવેલી છે। આમ ચારેય દિશાઓમાં કે કુદરતી સીમાઓ ધરાવતો આપણો ભારત દેશ એ વિશેષ મહત્ત્વ ધરાવે છે। અને આ જ વિશેષતાથી આકર્ષાઈ અને વિશ્વના જુદા જુદા દેશોની વિદેશી પ્રજા આપણા દેશમાં આવી અને આ વિદેશી પ્રજાનું આગમન થયું। વિદેશી પ્રજા પોતાની સંસ્કૃતિના લક્ષણોને અહીંયા લઈને આવી, એવી જ રીતે આપણી ભારતીય સંસ્કૃતિના લક્ષણો એમણે અપનાવ્યા। વિદેશી પ્રજાના લક્ષણો અને ભારતીય પ્રજાના લક્ષણો, સંસ્કૃતિના લક્ષણોનું આદાન પ્રદાન થયું અને આ આદાન પ્રદાન થવાને લીધે પેઢી દર પેઢી એ વારસાનું હસ્તાંતરણ થતું ગયું અને આપણે આજે સમૃદ્ધ અને ભવ્ય વારસો આજે આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ। ભારત એ પ્રાચીન સમયથી જ વ્યાપારિક દેશ રહ્યો છે। વ્યાપાર ક્ષેત્રે ભારત એ સમૃદ્ધ દેશ ગણવામાં આવતો હતો અને હાલના સમયમાં પણ ભારત એ વ્યાપાર ક્ષેત્રે એક સમૃદ્ધ દેશોમાં સ્થાન ધરાવે છે। વિશ્વમાં પ્રાચીન સમયથી જ ભારતનું સ્થાન વિશેષ મહત્ત્વનું રહ્યું છે। હાલના સમયમાં જોવા જઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવતો આપણો ભારત દેશ છે। અને આપણા ભારત દેશના ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કરવામાં ભારતીય પ્રજાની સાથે સાથે આપણી વિદેશી પ્રજા જે અહીંયા આવી છે એનો ફાળો પણ ખૂબ જ વિશેષ મહત્ત્વનો રહ્યો છે। તો આ હતી આપણી ભારતની
સાંસ્કૃતિક વારસાની આ પ્રસ્તાવના હતી કે ભાઈ પ્રસ્તાવના ઉપર આપણે ફરી એકવાર નજર કરી લઈએ કે ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીન સમયમાં ભારતમાં ઘણા બધા મહાન ગ્રંથો લખાયા છે, જેમાં વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં ભારત વિશે ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલય ગિરિમાળાની દક્ષિણે આવેલો દેશ એટલે કે ભારત વર્ષ, અને આ ભારત વર્ષના એટલે કે ભારત દેશના સંતાનો એ ભારતીયો કહેવાય છે. એવી જ રીતે આ ભારત માટે કે પ્રાચીન સમયમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે જેવા વિશેષ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. એવી જ રીતે આપણા ભારત દેશમાં એક વિશેષ મહત્ત્વની બાબત એક છે કે ત્રણેય દિશાઓમાં સમુદ્ર અને ઉત્તરે હિમાલયની ગિરિમાળા એમ ચારે તરફથી કુદરતી સરહદો ધરાવતો, કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. અને આ જ જે વિશેષતા છે એ વિશેષતાથી આકર્ષાય અને પ્રાચીન સમયમાં વિવિધ વિદેશી પ્રજાઓ આપણા ભારત દેશમાં આવી. પ્રાચીન સમયથી જ ભારત એ વ્યાપાર ક્ષેત્રે સમૃદ્ધ દેશ છે. આપણી સંસ્કૃતિથી આકર્ષાય અને વિવિધ વિદેશી પ્રજા આપણા દેશમાં વ્યાપાર કરવા માટે આવી, અને વ્યાપાર કરવા માટે આવી ભારતીય સંસ્કૃતિ એમણે અપનાવી. વિદેશી પ્રજાની સંસ્કૃતિ અને ભારતીય પ્રજાની સંસ્કૃતિનું સંમિશ્રણ થયું, અને જેને લીધે આપણે ભવ્ય અને વૈવિધ્યસભર ભાતીગળ વારસાનું નિર્માણ કરી શક્યા છીએ. અને પ્રાચીન સમયથી જ ભારત એ વિશ્વના દેશોમાં વિશેષ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અને હાલમાં વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવતો આપણો દેશ એ આજે પણ વિશેષ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હવે આપણે થોડા આગળ વધીશું તો ભારતનો વૈવિધ્યસભર વારસો, કે ભારતનો વારસો એ વૈવિધ્યસભર વારસો છે. ભારતના વારસાએ ભારતની પ્રજાને જ નહીં, વિશ્વના દરેક દેશની પ્રજાને આપણા વારસા પ્રત્યે એનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ભારતનો વારસો સમૃદ્ધ, ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ વારસો છે. ભારતીય સંસ્કૃતિ એ સતચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી જ અહિંસા અને શાંતિના મૂલ્યો અપનાવેલા છે. આ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વ ચર્ચા કરી રહ્યું છે. એવી જ રીતે કે સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરી અને આજ દિન સુધીના સમયમાં કે ભારતીય પ્રજાએ વિવિધ રીતે પોતાનું યોગદાન આપેલું છે. અને ભારતીય વારસાના, સંસ્કૃતિની સાથે સાથે વારસાના ઘડતરમાં ભારતીય પ્રજાનું વિશેષ યોગદાન રહેલું છે. ખૂબ જ મહત્ત્વનો ફાળો વિદેશી પ્રજા અને ભારતીય પ્રજાએ આપેલો છે. કે સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરી અને આજ દિન સુધી કે મનુષ્યએ પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય અને આવડત દ્વારા આ સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાના સર્જનમાં ખૂબ જ વિશેષ મહત્ત્વનો ફાળો આપેલો છે. અને એની સાથે સાથે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં અને ઘડતર માટે અનેક સંતો, ઋષિમુનિઓ, વિદુષીઓ, વિદ્વાનો, કલાકારીગરો, તત્વચિંતકો, સંશોધકો, એની સાથે સાથે સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો અને એની સાથે સાથે સાહિત્યકારો તેમજ વિવિધ વૈજ્ઞાનિક સંશોધકો વગેરેનો ફાળો ખૂબ જ વિશેષ મહત્ત્વનો રહેલો છે. ભારતના વિવિધ વિસ્તારમાં વસતી પ્રજાની ભાષા, બોલી, પહેરવેશ, એમના રીતિ રિવાજો વગેરે ખૂબ જ જુદા જુદા પ્રકારના જોવા મળે છે. તેમ છતાં પણ આજે આપણે ભારતીય સંસ્કૃતિના ભવ્ય અને ભાતીગળ વારસાનું આપણે નિર્માણ કરી શક્યા છીએ. હવે આપણે આગળ વધીશું. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ભારતીય સમાજમાં જુદી જુદી વિદેશી પ્રજા આવી છે. આ વિદેશી પ્રજાના આગમનથી ભારતીય સંસ્કૃતિ અને આ સંસ્કૃતિનું સંમિશ્રણ થયું છે. આ પ્રજા આવવાને લીધે, વિદેશી પ્રજાઓના આગમનને લીધે વિવિધ પરિવર્તનો આવ્યા છે, સમાજમાં સુધારા થયા છે, સામાજિક નીતિ રીતિઓ બદલાઈ છે, અને જેને લીધે સમૃદ્ધ સંસ્કૃતિનું આપણે ઘડતર કરી શક્યા છીએ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. એની સાથે સાથે સંસ્કૃતિ એટલે માનવ સમાજના ટેવો, મૂલ્યો, આચાર વિચારો, પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. હવે આપણે આગળ વાત કરીશું કે વારસો. વારસો એટલે શું?
તો વારસો એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. ભારતનો વારસો સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. ભારતીય વારસાની જો આપણે વાત કરીએ તો આપણી જે દૈનિક પ્રતિજ્ઞાઓ, શાળાકીય દૈનિક પ્રતિજ્ઞા લેવામાં આવે છે, એમાં પણ આપણે કહીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તો આ ભારતના એક સંતાન હોવાને નાતે આપણને આપણા સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસા પ્રત્યે ગર્વ છે, એનો પણ ઉલ્લેખ આપણા પ્રતિજ્ઞાપત્રમાં કરવામાં આવેલો છે. એટલે જ કહેવાયું છે કે આ સમૃદ્ધ વારસો એટલે શું? તો સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણતમ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન, જેને આપણે સમૃદ્ધ વારસા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આ વારસાને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો હવે પ્રાકૃતિક વારસો એના વિશે આપણે ચર્ચા કરીએ તો પ્રાકૃતિક વારસો એ આપણને કુદરત તરફથી મળેલી ભેટ છે. પ્રાકૃતિક વારસો એ અમૂલ્ય છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. હવે પ્રકૃતિની વાત કરીએ તો પ્રકૃતિની અંદર જે વિશ્વના કોઈ દેશ પાસે નથી એવું આપણી પાસે ભૂમિ દ્રશ્ય છે, કે એવી પ્રકૃતિ આપણી પાસે છે કે ઊંચા નીચા પહાડો છે, લાંબી ટૂંકી નદીઓ છે, ખીણ પ્રદેશો છે, રણ પ્રદેશો છે, સપાટ મેદાન પ્રદેશો છે, લાંબા ટૂંકા દરિયા કિનારા છે. આ બધાનો સમાવેશ એ પ્રકૃતિમાં કરવામાં આવે છે. એની સાથે સાથે પર્યાવરણની અંદર વિવિધ પ્રકારના વૃક્ષ, છોડ, વેલા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અને ભારતનો પ્રાકૃતિક વારસો પણ એટલો જ વૈવિધ્યપૂર્ણ જોવા મળે છે. હવે પ્રાકૃતિક વારસા શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો આપણને પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી પણ જોવા મળે છે. એવી જ રીતે પ્રાચીન સમયમાં લખાયેલી આપણું જે લોકસંગીત છે કે સાહિત્ય સંગીત છે, એમાં પણ પ્રકૃતિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એની સાથે સાથે લેખકો, કવિઓએ પણ પોતાના જે લખાણ લખ્યું છે કે કવિતાઓ રચી છે, એમાં પણ પ્રકૃતિનો ઉલ્લેખ કરેલો છે. હવે પ્રાકૃતિક વારસાના એક ભાગ રૂપે આપણે ભૂમિ દ્રશ્યોની ચર્ચા કરીશું. તો ભૂમિ દ્રશ્યમાં કે અહીંયા આપણે એક હિમાલય પર્વતનું ઉદાહરણ લઈશું કે હિમાલય પર્વતનો સમાવેશ એક ભૂમિ દ્રશ્યમાં કરવામાં આવે છે. હિમાલય પર્વત એ ભારતની એક કુદરતી સરહદ તો છે જ, એની સાથે સાથે હિમાલય પર્વતમાં ખૂબ ઊંચા શિખરો આવેલા છે, વિવિધ પ્રકારની વન્ય જીવ આવેલા છે કે વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ જોવા મળે છે, વૈવિધ્યસભર વનસ્પતિ જોવા મળે છે. હિમાલય પર્વતમાંથી નીકળતી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી વહે છે, બરફથી છવાયેલા શિખરો જોવા મળે છે. આ બધું એ એની એક વિવિધતા છે. એની સાથે સાથે હિમાલય પર્વત એ સદીઓથી આપણા ભારતીય વારસાનો એક ભાગ રહ્યો છે. હિમાલય પર્વત આજે ભારતીય સંસ્કૃતિ એ પર્વત અને નદીઓને પૂજનીય ગણે છે, પર્વત અને નદીઓની પૂજા કરે છે. તેથી જ હિમાલય પર્વતને પણ આપણા ભારતીય વારસાનો એક ભાગ ગણવામાં આવેલો છે. એની સાથે સાથે આ હિમાલય પર્વતમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા પવિત્ર યાત્રાધામો આવેલા છે, નંદાદેવી જેવા ઊંચા શિખરો પણ આવેલા છે. એની પછી આપણે વાત કરીશું કે નદીઓ, કે પ્રાચીન સમયથી જ નદીઓ એ પ્રકૃતિદત્ત ભેટ છે, કુદરતની મળેલી અમૂલ્ય ભેટ છે. અને ભારતીય સંસ્કૃતિ એ નદીઓને કિનારે જ વિકાસ પામેલી છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીને કિનારે વિકાસ પામેલી છે. એવી જ રીતે આજે આપણે પણ જોઈએ છીએ કે ભાઈ જે તે શહેર છે એ કોઈ નદીને કિનારે, નાની કે મોટી નદીને કિનારે વિકસેલું છે. એની પાછળનું કારણ એક જ છે કે અત્યારે આપણે ઔદ્યોગિક વિકાસમાં આગળ વધ્યા છીએ, પરંતુ પ્રાચીન સમયમાં તો માત્ર ને માત્ર ખેતી અને પશુપાલનનો વ્યવસાય હતો અને એને માટે પાણીનું મહત્ત્વ ખૂબ જ વિશેષ હતું, જેને લીધે જે તે લોકોએ નદીને કિનારે વસવાટ કર્યા હતા. એટલે હાલના સંજોગોમાં પણ જે તે નગર કે શહેર છે એ નદીઓને કિનારે વસેલા જોવા મળે છે. આ નદીઓનું જેટલું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે. નદીઓ આપણને પીવા માટે, ઘર વપરાશના કામો માટે, ખેતી માટે, સિંચાઈ માટે, વીજળી ઉત્પન્ન કરવા માટે તેમજ જળમાર્ગ માટે એમ વિવિધ રીતે આપણને ઉપયોગી છે. ભારતમાં સિંધુ, ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, નર્મદા વગેરે જેવી નાની મોટી અનેક નદીઓ વહે છે અને આ નદીઓનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે.